જેનો સમય ખરાબ હોય તેને ખબર હોય છે કે આજે મારે કંઈ બોલવાનું નથી, આજે મારે સહન કરવાનું છે, માટે એ મૌન રહે છે। એટલી ધૈર્યતા સજ્જન વ્યક્તિમાં હોય છે। એ ઈંટનો જવાબ પથ્થરથી નહીં, એ ઈંટનો જવાબ પથ્થરથી નહીં, પણ લોકોએ ઘા કરેલી ઈંટો ભેગી કરે છે અને જ્યારે એનો સમય આવે છે ત્યારે એ જ ઈંટોનો મહેલ બનાવી દે છે। આ સજ્જન વ્યક્તિની એક નિશાની છે। જેને સહેતા આવડે છે એને કહેતા પણ આવડે છે, જેને સહેતા આવડે છે એને કહેતા પણ આવડે છે। પોતાના દર્દ સંકેલીને બીજાનું હાસ્ય ખૂબીથી માણવું પડે છે। પોતાના દર્દ સંકેલીને બીજાનું હાસ્ય ખૂબીથી માણવું પડે છે। બેવફાની બદનામી સલામત રાખવા, બેવફાની બદનામી સલામત રાખવા અહીંયા વફાને પણ હણાવવું પડે છે, વફાને પણ હણાવવું પડે છે। હું કઈ જાણતો નથી એવું કહેવા માટે પણ ઘણું બધું જાણવું પડે છે। હું વાત કરતો હતો એક સજ્જન વ્યક્તિની। એ સજ્જન વ્યક્તિને એક ગામમાં શિક્ષકની નોકરી મળી। એણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, હે પરમપિતા પરમેશ્વર, હું રોજ 6-7 કિલોમીટર ચાલીને જાઉં છું તો મને બહુ તકલીફ પડે છે, તો હે મારા નાથ, જો તું મને એક સાયકલ અપાવી દે ને તો હું સાયકલ લઈને આરામથી જઈ શકું। ભગવાને આ સજ્જન શિક્ષકની વાત સાંભળી અને કીધું કે લે તથાસ્તુ, તને સાયકલ દીધી। આમ સમય વીતતો ગયો, 5-6 મહિના થયા। પાછો ભગવાનના મંદિર આગળ ઉભો રહ્યો અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે પરમાત્મા, હે નાથ, તે મને સાયકલ અપાવી એ તો સારી બાબત છે, પણ હવે મારી ઉંમર થઈ છે અને મારાથી સાયકલ ચલાવી શકાતી નથી, અને કોઈ રસ્તામાં મળે તો એને લિફ્ટ આપું, એને બેસાડું તો સાયકલ ચલાવું છું તો મારા પગ દુખે છે, માટે હે પ્રભુ, હે પરમાત્મા, જો તું મને એક 2 વ્હીલર ગાડી અપાવી દે ને તો તારો ખૂબ ખૂબ આભાર। ભગવાનને થયું કે આ માણસ બીજા માટે કામ કરે છે, એટલા માટે ભગવાને કીધું કે લે તને 2 વ્હીલર ગાડી પણ દીધી, તથાસ્તુ। આમ 5-6 મહિના ગયા, ત્યાર પછી પાછો એ સજ્જન શિક્ષક મંદિર પાસે ઉભો રહ્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે પરમાત્મા, હે દીનાનાથ, હું રસ્તામાં જાઉં છું ત્યારે ઘણા બધા લોકો મને મળે છે અને લિફ્ટ માગે છે, માટે હું 2 વ્હીલર ગાડીમાં તો ફક્ત 2 જણને જ બેસાડી શકું છું, પણ જો તું મને 4 વ્હીલર ગાડી અપાવી દે ને તો હું 5-6 જણને આરામથી બેસાડીને લઈ જઈ શકું। ભગવાનને થયું કે આ બીજા માટે પ્રાર્થના કરે છે તો મારે એને પણ ગાડી આપવી જોઈએ, માટે તે ભગવાન એ સજ્જન શિક્ષકને ગાડી પણ આપે છે। આમ સજ્જન શિક્ષક રોજ એ ગાડી લઈને જાય છે ત્યારે રસ્તામાં જે પણ વ્યક્તિ હોય એને બેસાડતા જાય છે। આમ આ સજ્જન શિક્ષકની ગાડી ગામમાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ। કોઈ પણ વ્યક્તિ સાહેબની ગાડી જુએ એટલે તરત જ રિક્ષાની માફક હાથ લાંબો કરે, સાહેબ એમને બેસાડીને લઈ જાય, અને સાહેબ એટલા સજ્જન કે એમની પાસે કોઈ પણ પ્રકારનું ભાડું પણ ના લે, આવા સજ્જન શિક્ષક। એક દિવસ સાહેબની ગાડીમાં કોઈ લિફ્ટ માંગવા વાળું નહોતું અને તે આગળ જતા હતા, ત્યારે એક માણસે લિફ્ટ માંગી। સાહેબે ગાડી ઊભી રાખી અને તે માણસને બેસાડ્યો। માણસ પાછળની સીટમાં ગાડીમાં બેઠો। ત્યાર પછી સાહેબના ગળે ખિસ્સામાંથી સરી કાઢી સાહેબના ગળે મૂકી અને કીધું કે તું મને ગાડી આપી દે, નહીં તો તારું ગળું કાપી નાખીશ। હવે આ સજ્જન શિક્ષક શું કરી શકે? તેમને એ વ્યક્તિને કહ્યું કે ભાઈ, હું તને ગાડી તો આપી દઉં, ગાડી આપવાનો મને કઈ વાંધો નથી, પણ તે આ રીતે ગાડી મારા પાસેથી લીધી છે એવું તું કોઈને કહેતો નહીં।
ત્યારે એ વ્યક્તિ કહે છે કેમ? તો ત્યારે સજ્જન શિક્ષક કહે છે કે ભાઈ, આ ગાડી મેં ભગવાન પાસે માગી હતી, અને એટલા માટે માગી હતી કે અહીંયા રસ્તામાં જે તડકામાં માણસો ઉભા રહે એમને હું મારી ગાડીમાં બેસાડીને લઈ જઈ શકું, એટલા માટે મેં ભગવાન પાસે આજીજી કરીને આ ગાડી માગી હતી, અને જો તું આ રીતે ગાડી લઈ જઈશ તો તારી ગાડીમાં કોઈ બેસશે નહીં, અને આ લિફ્ટનો વહીવટ છે એ અહીંયાથી પૂરો થઈ જશે. થોડીક વાર તો આ વ્યક્તિનું હૃદય પણ પરિવર્તન થયું, પણ બીજી જ સેકન્ડે એ વ્યક્તિને થયું કે જે થવું હોય એ થાય, પણ મારે આ સાહેબની ગાડી લઈ લેવી છે. અને તે પછી ગાડી લઈ લે છે, અને શિક્ષક ચાલતો ચાલતો ત્યાંથી નીકળી જાય છે. પાછો શિક્ષક ભગવાનના મંદિરે ઊભો રહે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તે મને સાયકલ આપી, 2 વ્હીલર ગાડી આપી, 4 વ્હીલર ગાડી આપી, અને એક જ ક્ષણમાં બધું લઈ પણ લીધું. હવે કાલથી મારે નવું પિક્ચર સર્જવાનું એમ ને? આમ વિચારતા વિચારતો એ સજ્જન શિક્ષક વહેલા સૂઈ જાય છે, કારણ કે હવે તો તેને ચાલતા જવાનું હતું, તે માટે તે વહેલા સૂઈ જાય છે. સવાર પડી અને સાહેબ ઉઠ્યા અને દરવાજો ખોલ્યો તો તેમની ગાડી ફળિયામાં, અને એમાં એક સરસ મજાની ચિઠ્ઠી લખી હતી. સાહેબે ચિઠ્ઠી ખોલી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હે સાહેબ, આ તમારી ગાડી છે કે અમિતાભ બચ્ચન? જ્યાં લઈને જાઉં છું ત્યાં લોકો એમ જ કહે છે કે અલ્યા, આ સાહેબની ગાડી? હું 4 રસ્તા ઉપર ગયો તો પોલીસે સીટી વગાડી મને ઊભો રાખ્યો, મેં કાચ ખોલ્યો તો પોલીસ વાળાએ પણ મને એવું કહ્યું કે અલ્યા, તું પણ સાહેબ ભેગો રહી ગયો. ગેરેજ વાળા પાસે આ ગાડી વેચવા ગયો તો ગેરેજ વાળાએ પણ મને જવાબ આપ્યો કે લે, તું સાહેબની ગાડી લઈને વેચવા માટે આવ્યો? આ ગાડીથી હવે હું કંટાળી ગયો છું, માટે આ લ્યો તમારી ગાડી અને તમારી ગાડીની ચાવી. મિત્રો, સજ્જન વ્યક્તિનો પડઘો હંમેશા પડતો હોય છે. મિત્રો, સજ્જન વ્યક્તિનો પડઘો આપોઆપ પડતો હોય છે, કારણ કે તેની ભેળે ઈશ્વર હોય છે, કારણ કે તેનો સાથ ઈશ્વર આપે છે. માટે સજ્જન વ્યક્તિના કઈ દાખલા હોતા નથી, એનું ધ્યાન ઈશ્વર આપોઆપ રાખે છે. છેલ્લી 2 પંક્તિ, કોઈ ભેટીને રડી પડે, કોઈ ભેટીને રડી પડે એવા લાયક બનીએ તોય ઘણું છે. કોઈ ભેટીને રડી પડે એવા લાયક બનીએ તોય ઘણું છે. કોઈના ઉદાસ અંતરમાં જંતર વગાડીએ તોય ઘણું છે. કોઈના ઉદાસ અંતરમાં જંતર વગાડીએ તોય ઘણું છે. જય હિન્દ, જય ભારત.